મેરેજ પછી પ્રેગ્નન્સી રાખવા માટે શ્રેષ્ઠ સમય અને ઉંમર શું હોવો જોઈએ? લગ્ન પછી કપલનો પ્રેગ્નન્સી રાખવા માટેનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. એ એમની સાયકોલોજીકલ, પ્રોફેશનલ એન્ડ ઇમોશનલ પ્રિપેર્ડનેસ પર ડિપેન્ડ કરે છે. બાયોલોજીકલી આપણે જોવા જઈએ તો સ્ત્રીની અંદર 23 થી 30 વર્ષ વચ્ચેની ઉંમર એ પ્રેગ્નન્સી રાખવા માટેની સર્વશ્રેષ્ઠ ઉંમર ગણાય છે, કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીના બીજની સંખ્યા અને ગુણવત્તા સૌથી સારી હોય છે. હોર્મોનલ બેલેન્સ પણ નોર્મલમાં હોય છે, ઓવ્યુલેશન્સ નોર્મલી થતું હોય છે, એટલે કન્સેપ્શન્સ ઇઝીલી થઈ જતું હોય છે. જ્યારે ઉંમર 30 કરતાં વધે છે ત્યારે આ બીજની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. 35 પછી આ સંખ્યા અને ગુણવત્તામાં ડ્રાસ્ટિકલી ઘટાડો થાય છે, એટલે જેથી કરીને કન્સેપ્શન્સ કરવા માટે, એટલે કે પ્રેગ્નન્સી રાખવા માટે ઘણા બધા પ્રયત્નોની જરૂર પડતી હોય છે, કાં તો ઘણી વખતે ફર્ટિલિટી ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. બાયોલોજીકલી આપણે જોવા જઈએ કે જો તમે મેન્ટલી અને પ્રોફેશનલી પ્રિપેર્ડ હો તો એ કેસમાં વધારે ડિલે કર્યા વગર બિલો 30 યર્સ એજમાં તમે પ્રેગ્નન્સી ડેફિનેટલી પ્લાન કરી શકો છો.